હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, રાત્રે મોડા સુધી જાગવાથી સવારે વહેલા ઉઠી શકાય નથી અને ઘરના સભ્યોમાં કૈલાસ અને ઉષા બંને બહાર ગયા છે. મમ્મી પપ્પા પણ બહાર ગયા છે અને ઘરે છે હું અને ભોલું બંને એકલા. બોલો હા, કે તો આપણે બંને ઘરે એકલા છે. એકલા છે. સો ગાઈઝ, ભોલીએ ફરમાઈશ કરી છે કે મારે બદામ ખાવી છે, તો ચલો એમને બદામ. શું ખાવું ભૂલા તારે? બદામ. સો ગાઈઝ, આ રહી બદામ, તો એને પાકી પાકી બદામ પાડી આલો. ઉપર ચડવાનું તમારે. હે, ઉપર ચડવાનું પેલા. ઉપર ચડવું છે કે તો કે હી પાડવી એ બોલ. તો કે પાડવી. ઉપર ચડું? હે, ઉપર ઉપર આવવાનું. સો ગાઈઝ, ભોલું એમ કહે છે કે બદામ ઉપર ચડી અને બદામ પાડી આલો. ચલો ટ્રાય કરીએ. સો ગાઈઝ, ભોલાના કહેવા પ્રમાણે બદામ ઉપર તો ચડી ગયો છું, પણ હવે બદામ ગોતી પડશે પાકી. સો ગાઈઝ, પાકી બદામ મળી છે. એક આ રહી, એક આ રહી, એક આ. સો ગાઈઝ, ફાઇનલી ભોલાને ખાય એટલી બદામ હું લીધી છે, પણ મકોડા થોડા વધારે છે, કરડવાની બીક લાગે છે, તો ફટાફટી ઉતરી જવું હવે. ભોલા ચાલશે બદામ ખાવો ને હવે? સો ગાઈઝ, ફાઇનલી હું નાહી ફ્રેશ થઈ ગયો છું. અત્યારે મમ્મી પાટણથી કંકોડા લાવી હતી, તે કંકોડાનું શાક બનાવવાનું છે.